पहले तो निरतिका निश्चल संकेत को ग्रहण करी जाता ध्यान करे। देखो पहलो तो ये पूर्ण प्रभु आत्मा माथे को गया ने पूर्ण मुनि ने पूर्ण केवल ज्ञान दर्शन एवा स्वभावમાં દ્રષ્ટિ મૂકી એકાગ્ર થઈ અને સંકેત ગ્રહણ કરવું, એ સંકેત ગ્રહણ કરવું. કોઈ આપે સંકેતને ગ્રહણ કર્યું એમ નહીં. આપે છે ને સંકેત ગ્રહણ કરવું જાઓ દેવગુરુને શાસ્ત્ર માનવા. એનો અર્થી સંકેતનો અર્થી તમને માનવા વૈરાગ થાય તમારી પણ આવું કેવું એનું સંકેત નારોજ મિથ્યા દ્રષ્ટિ છે ને ભાન નથી. સંકેત કોને કેવું સમજાણું કાંઈ? પાછું શું કહ્યું? જાણે જાય સાવયમ. સાવ કે સમ્યક દર્શનને ગ્રહણ કરી અને એને ધ્યાનમાં ધ્યાન પાછું વસ્તુ જે સમ્યક દર્શનનું ધ્યેય ને સમ્યક દર્શનનું કારણ એવું જે દ્રવ્ય સ્વભાવ એનું ધ્યાન કરવું. જેવા હું કરું એ સમજાય કેટલા કે પણ અમારે હું કરું સાવ કે હું કરું સંકેતનું ધ્યાન નહીં. સંકેતો એ તો ભાષા છે. સંકેતનું ધ્યાન ન હોય. સંકેતો સંકેતે પકડ્યું છે આ દ્રવ્ય એનું ધ્યાન કરવું એટલે સંકેતનું ધ્યાન કહેવાય. સંકેતો પર્યાય છે. સમજાણું કાંઈ? પાછળ તો એવું આવશે અહીંથી પણ એનો આશય શું? સમ્યક દર્શન એટલે પરિપૂર્ણ વસ્તુ છે એવી નિષ્ક્રિય નિર્મળ સમ્યક દર્શન થયું ત્યારે સમ્યક દર્શનનું ધ્યાન કરવું એટલે સમ્યક દર્શનનું ધ્યેય જે દ્રવ્ય છે એનું ધ્યાન કરવું એ સમ્યક દર્શનનું ધ્યાન કહેવામાં. સમજાણું કાંઈ? એવું ભાઈ હા વ્રત કરવા કે તપ કરવા કઈ ભગવાનભાઈ અપવાસ કરવા કંદમૂળ ન ખાવું ચોવિયાર કરવા ભાઈ હવે મૂકી નહીં તો વિકલ્પ નીકળ્યા છે એ કુટુંબ નહીં. બહુમાં કેમ થાય છે. સાચી વાત છે. ગણે છે કે 4 મહિના વરસાદ બહુ આવ્યો ને તે ઠંડક રહી એટલે મહિના નફા ઘણા કરેલા. ઠંડક રહે ને વરસાદ સારો આવ્યો એટલે બહુ ઓલી તકલીફ ન પડે. પાણી પીવે તો હોય બહારની બહુ ગરમી ન હોય એટલે કઈ વાંધો નહીં. અપવાસ કહેવાય વળી ઠંડી રહે ને વળી માસ 1 મહિનાના લાગણું છે અને એમાં મિથ્યાત્વનું પોષણ છે. એને ધર્મ માને. મેં હાર છોડ્યો એ માન્યતા જ મિથ્યા છે. હારનો ઘણી હતો છે છોડી તો જળ છે. એને અજીવનું પણ જ્ઞાન નથી કે અજીવ છોડ્યો છોડે નહીં આવ્યો હવે તો એને કારણે છૂટે. એને જીવનું જ્ઞાન નથી કે જીવ અજીવને છોડી શકે નહીં. બરાબર છે રતિભાઈ? તમારા ગામમાં શું છે કે નહીં? ઘણા છે એમ કે દ્રવ્ય લાભ શરીરમાં નિરુક્તા રહે અને ભાવે લાભ તો નિદ્રા થાય ભૂલે થાય નહીં. આમ બંને હજી આત્મા વસ્તુ શુદ્ધ ચૈતન દ્રવ્યની દ્રષ્ટિ સમ્યક થયું નથી. એને રાજનો સ્વામી પણ મટે નહીં. પર વસ્તુના ત્યાગ ગ્રહણનું ધણીપતું ટળે નહીં. સમજાણું કાંઈ? અમે આહાર છોડ્યો. આ તો જળ છે. તારા પેટો તો કઈ ગયો છે તે છોડ્યો. એ જ મિથ્યાદ ભાવ છે. મિથ્યાદ ભાવ સેવે અને માને કે મારે તપસ્યા થઈ નિર્જરા થઈ. અનાદિથી ઊંધું એમ જ માર્યું છે ને
સમજાણું કાંઈ? ક્રિયાકોશ ગ્રંથ બોલો હે ક્રિયાકોશ ગ્રંથ છે ને ગ્રંથ હે ગ્રંથ હે ક્રિયાકોશ. એ તો સમ્યક દર્શનના ભાનમાં રાગની મંદતાના વિકલ્પ કેવા હોય એની ત્યાં વાત છે. ઠીક છે પણ બરાબર યાદ રાખે છે એમ કે ક્રિયાકુશ છે ને એને ક્રિયાકુશ છે આપણને કીર્તનદાસમાં ક્રિયાકુશ છે બધું થાય બધું વાંચ્યું બધા ગ્રંથો બધા પેલા થાય કે સાત ગ્રંથ દેખાય આખા પૂર્વ તેના પણ કે આવડે આ સંગત દર્શનની ક્રિયા વિના બીજી ક્રિયાકોશની રાગની મંદતા આવી ક્યાંથી? સમજાણું કાંઈ? અહીં આચાર ભગવાન કુનકુંદાચાર્ય વાત કરે છે કે ગહ્યુણમ સમત્તમ પહેલું સાવ કે સંકિત ગ્રહણ કરવું. અને એ સંકિત ગ્રહણ કેમ થાય સમજાય છે? જાણી જાય આત્મા ધ્યાન કરવા લાયક છે એનું ધ્યાન કરે તો સંકિત થાય. અને પછી પણ એનું ને એનું ધ્યાન પછી પણ વ્રત પાડવાને વિકલ્પ કરવાને એનાથી પછી નિદ્રા થાય એમ નહીં એમ સિદ્ધ કરે ત્યાં. શું કે જુઓ ને જાણે જાય સાવયમ દુઃખ કઈ થયા તમ સમતમ સંકિતને ધ્યાન કરવું. પાઠ તો એમ છે પણ એનો અર્થ એ સમ્યક દર્શન જે એમાં પ્રતીતમાં અનુભવમાં આવ્યો છે આત્મા જ્ઞાય પૂર્ણ અભેદ ચિદાનંદ એ આત્મા એનું જે પર્યાયમાં પ્રતીતને શ્રદ્ધા વર્તે છે નિર્વિકલ્પ એ વિકલ્પ શ્રદ્ધા પર્યાયનું ધ્યાન કરવા જતા દ્રવ્યનું ધ્યાન થાય છે. સમજાણું કાંઈ? સંકેતનું ગ્રહણ કરી તીસરું ધ્યાન વિશે ધ્યાન પાડતા એમ છે ને સંકેતને ધ્યાન એનો અર્થ સંકેત તો પર્યાય છે. સંકેત પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો છે એટલે સંકેત પર્યાયનું ધ્યાન કરવા પર્યાયમાં એકાગ્ર થવા જતા દ્રવ્યમાં એકાગ્ર થાય છે. પર્યાયમાં એકાગ્ર કેમ થતો? સમજાણું કાંઈ? સારી વાત. एकाग्र होना ही संगत है. हाँ ये तो ठीक પણ પાછું બીજી વાત આ તો સંકિતનું ધ્યાન કરવું એમ કહ્યું છે ને સંકિત તો પર્યાય હે પર્યાયનું ધ્યાન સિદ્ધ કરવું પાતાઓ છે. એનો અર્થ કે સમ્યક દર્શને જે દ્રવ્યને પકડ્યું અનુભવ કર્યો છે એનું ને એનું ધ્યાન જે પહેલો દ્રવ્યને આશ્રય સમ્યક દર્શન થયું તેનો આશ્રય ફરીને લેવો એમ કે છે. પરને આશ્રય કઈ આત્માને કર્મનો ક્ષય થતો સમજાણું કાંઈ? અરે કોણ અર્થે એનું ધ્યાન કરવું કે દુઃખના ક્ષયને અર્થે? કર્મના ક્ષયને અર્થે ભાષા નથી વાપરી. જે ઉદય ભાવ દુઃખ છે ઉદય ભાવ આકુલતા રાગ દ્વેષ આકુલતા દેખો પુણ્ય પાપના ભાવ બે આકુલતા દુઃખ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા સચિદાનંદ સ્વરૂપ છે. આનંદનું ધામ છે. આનંદનું શાશ્વત સ્થાન છે. એવો આત્મા એને અંતર્મુખ થઈને અનુભવ કરીને સંગત પ્રગટ કરવો. અને એનું ધ્યાન કરવું એમ કેવું મૂળ તો જેવો સ્વદ્રવ્ય અને આશ્રય સંગત થયું પછી પણ એને ઉગ્રપણે સ્વદ્રવ્યનો ધ્યાન આશ્રય કરવો. બીજી કોઈ પર્યાયનો આશ્રય વિકલ્પને આશ્રય કઈ ધ્યાન થતો જગતને મૂળ વાતમાં ફેર પડ્યો પહેલેથી.
સંગીત બંગીતની કાંઈ નહીં, દેવગુરુ સાથે શ્રદ્ધા સંગીત. હવે મુંડાઓ પંચમહાવત લઈ લ્યો, પછી રખડો અણુવ્રતને આંદોલન કરવા. એ જ પ્રકારનો ઉપદેશ છે. પ્રકાશદાસજી તો બધો અનુભવ કર્યો છે ને, એ ચાલે છે. વાતની મૂળની ખબર જ નથી. પરમેશ્વર વિતરાગદેવ, ત્રિલોકનાથ, તીર્થંકર દેવ, કેવળ જ્ઞાની, ત્રણલોકને જાણ્યા એવા પરમાત્માની વાણીમાં શ્રાવકને પહેલું શું કરવું એ આ કુંકુંદાચાર્ય આ આવે છે ભાઈ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા આનંદનો ધામ છે, અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. એને રાગની કિંમત આવે છે, નિમિત્તની કિંમત આવે છે, ને બહુ તો એક સમયના ઉઘાડની કિંમત આવે છે. પણ એ વસ્તુની કિંમત આવતી. સમજાણું કાંઈ? તેથી કે છે કે પહેલી વસ્તુનું માચમ કરીને વસ્તુની કિંમત કર, એ વિના બધી વાતો ખોટા છે તારા. સમજાણું કાંઈ? દુઃખના ક્ષય અર્થે ભાષા વાપરી, જોયું? કર્મના ક્ષય અર્થે એને શબ્દ વાપર્યો નથી. એનો અર્થ કે નિર્ધન પુણ્ય ને પાપના બે વિકલ્પો છે. એ દુઃખ છે, આકુલતા છે. એને આત્માના ધ્યાન દ્વારા એ આકુલતાનો નાશ કરવો, બીજી રીતે થતો. સમજાણું કાંઈ? શ્રાવક ને આ તો કહ્યું. સંસારમાં કહ્યું એ બધું આટલું જાય છે. શ્રાવક ને શુભ ભાવથી મોક્ષ પરંપરા થાય. તો ચરણાની યુગની વાતમાં નિમિત્તની વાત કરી છે. એને શુભ ભાવ વધારે હોય છે, અશુભ ટાળવા માટે એમ. પણ શુભ ભાવ પોતે શું નિર્ધારણ કામ છે? અહીં તો ગુણ ને પાપ બેના વિકલ્પો છે, એ બધા દુઃખ છે, આકુલતા છે. ભગવાન તો અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. એવા આનંદના ધામની જેને શ્રદ્ધા જ્ઞાન કર્યા, એને આનંદના ધામનો જ આશ્રય વિશેષ કરવો, એનાથી દુઃખનો નાશ થાય છે. સમજાણું કાંઈ? ક્રિયા વાળા ભડકે તેમાં શેઠે ક્રિયાકોશ યાદ કર્યો ને, ક્રિયા કરવાની છે ને, ક્રિયાકોશમાં આવે છે ને બધો વિસ્તાર. એમ વાત જાણે તો એ જ પડાય બસ. એમ કે પણ પેલી છોડે કોને? આત્મામાં પરના ગ્રહણ ત્યાગનો અભાવ છે, એને આત્મા કહીએ. આત્મા રજકણ ને ગ્રહે ને રજકણ ને છોડે, હું આત્મામાં છે નહીં. એ તો સચ્ચિદાનંદ મૂર્તિ જ્ઞાનનો પિંડ આત્મા છે. એ રજકણ પકડ્યો છે તો રજકણ ને છોડે, આર એને ગ્રહ્યો છે તો આર ને છોડે, એ તો પરિચિત છે. હાર ગ્રહ્યો હતો તો હવે છોડું છે તો પર્યાય બુદ્ધિ, પરના સ્વામીપણાની બુદ્ધિ થઈ. એને ચૈતનના સ્વામીપણાની ખબર નથી. સમજાણું કાંઈ? વરસાદ ઘણો ચાલી, બહુ વરસાદ, 40 5 એક જણા ભાઈ તત્કાલ. કેવી તમારી ગામ? સિંહાણી 5 ઇંચ. હિંમતભાઈ હાવ આવ્યા. 65 ગામડું ક્યાં છે? ભલગામડા પછી બધા જોયા છે ને, લીમડી પછી. શિયાળીમાં પોર હતો 4 ઇંચ, ઓન આવ્યો 5 ઇંચ. પૃથ્વી ક્યાં પર માણું કેતા થાય. શિયાળી લીમડી ને ત્યાં છોટા ગામ છે. 65 ઇંચ વરસાદ. ગત સાલ મેં 4 ઇંચ. રવિન્દ્રના મામા હતા,
કઈ ચારી પોર મૂકી જતા છે ત્યાં મેનેજર ઠીક ત્યાં શ્યાણીમાં ઠીક એવા કામ કોણે 65 ઇંચ 65 ઇંચ તો પરમાણુનું પરિબંધ છે એને કેક આવે કેમ પરણવું એ કઈ કોઈને આધીન છે અહીં તો કે છે કે બધી વિકલ્પની લાગણી છોડ આ આવ્યું ને ગયું ને એનાથી ઠીક છે બધું ધૂળી નથી કાંઈ સમજાણું કાંઈ પરમેશ્વર ત્રિલોકનાથ શંકરદેવ વિતરાગ પરમાત્મા કેવળ જ્ઞાનથી જોઈને દીવધનીમાં શ્રાવકને પેલું શું કરવું એ આવ્યું છે સમજાણું કાંઈ આમ તો શ્રાવક શ્રવણ કરવું પણ શું શ્રવણ કરવું આવી વાત શ્રવણ કરવી એમાં છે કાં શ્રાવકને શ્રવણ કરવું એમાં છે શ્રાવક શ્રવણ થાય છે ને શ્રવણ વિવેક કરવું વિવેક છે ને ત્રણ બોલાવે શ્રાવક શ્રવણ કરવું શું વિતરાગની વાણી અભેદ સ્વરૂપને બતાવે તે વાણીને એને શ્રવણ કરવી અને પછી વોના વિવેક કરવો રાગથી ભિન્ન આત્માને વાળીને આત્માની દ્રષ્ટિ કરવી અને પછી સ્વરૂપમાં ઠરવું એક ક્રિયા એ કરણી હા એનો કરવો બીજો તો આવ્યું નતું આપણે નતું કઈ એમાં બતાવ્યું નતું આ બતાવ્યું પ્રમાણે કરણી હિત હરણી સદા નોકાયું એ એમાં મોક્ષમાં મોક્ષ ને આશામાં ઈશ્વર વિશુદ્ધ એવું કરણી સમારી હતી પ્રતિક્રમની ક્રિયા આલોસ્તર વિશુદ્ધ અધિકારમાં યાદગીરી શેઠે કાજીસી કરણી હિત હરણી સદા મુક્તિ વિતરણી નાય કરણી વિકલ્પની ક્રિયા એ બધી હિતની હરનારી છે રાગ છે મોક્ષ માર્ગમાં ક્રિયા કા નિષેધ સર્વશોધિકા 96 શ્લોક છે કરણી હિત હરણી સદા મુક્તિ વિતરણી નાય મુક્તિને આપનારી નાય ગણી બંધ પદ્ધતિ વિશે બંધ પદ્ધતિમાં એને ગણી શનિ મહાદુઃખદાય મહાદુઃખ છે શનિ છે તો લિપ્ત છે એ પુણ્ય પરિણામ ક્રિયાકાંડના એ મહાદુઃખથી લિપ્ત છે એનું નવરંગભાઈ કરણી કી ધરણી में महामोह राजा वसे ये कि पण ठीक याद आते कुदरत आम करो आम कोई ढाले करणी की धरणी में महामोह राजा वसे कर्ता बुद्धि एમાં થાય રાગ મિથ્યા થાય करणी अज्ञान भाव राक्षस की पूरी है જાણો શ્રી ગુણગુણની મૂર્તિ રાક્ષસ નો નગર છે અજ્ઞાન ભાવ તો રાક્ષસ નો નગર છે કે ભગવાન આત્મા જ્ઞાનાનંદ સચિદાનંદ નિર્મળાનંદ પ્રભુ એમાં એક શું વિકલ્પની ક્રિયા રાક્ષસ છે આત્માની શાંતિને ખાઈ જાય એવો શું ભાવ છે એમ કે કરણી કર્મ કાયા એ શુભ ભાવની ક્રિયા તો કર્મની કાયા છે આત્માની નહીં પૂદગલ કી પ્રતિ છાયા એ તો પૂદગલની છાયા છે આત્માની આત્મા ક્યાં એવો શુભ ભાવમાં करणी प्रगट माया मिश्री की पूरी है आकर लपेटी छरी आकर न
ચાપ કોઈ है છોડી छुई छुई करणी के जाल में उर्जी रहो चिदानंद करणी की वोट ज्ञानवान दूती बुरी है रागनी पर्याયમાં લીન થતા એનો સ્વભાવ ત્યાં ઢંકાઈ જાય છે એને સ્વભાવની રાગની ઊંટમાં સ્વભાવ નજરે આવતો આચાર જ કહે કરણી સો વ્યવહારી જીવ करनी सदैव नीचे स्वरूप बुरी है मृषा मोह की परिणति फैली ताते कर्म चेतना मैली ये स्वभाव कर्म चेतना ज्ञान हो तो हम समझिए जीव सदैव भिन्न पर रहती એનાથી તદ્દન ભિન્ન છે રાગ મેં ત્રિકાળ કરણી સોન્યારા ચિદ વિલાસ પદ જગ ઉજયારા રાગ વિરોધ મોહ મમ નાહી મેરો અવલંબન મુજ માહી મારો અવલંબન મારામાં રાગબાગનું અવલંબન મને લાભદાયક નથી.